નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ફાઇનલ એલઆરડીનું કટ ઓફ આવી ગયું છે. તો પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ ફાઇનલ આવી ગયું છે. તો શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોને બોલાવે અને સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું. મેરિટ લિસ્ટ જાહેર કેટલે અટક્યું મેરિટ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આપણા વિડીયોમાં મળી રહેશે. તો વિડીયો આગળ માહિતી જોતા પહેલાં વિડીયોમાં આગળ જતાં પહેલાં તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી તમામ પ્રકારની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. તો હવે આપણે આગળ માહિતી ચાલુ કરીએ. તો કે પોલીસ કોન્સ્ટેબલમાં કટ ઓફ કેટલું રહ્યું, કોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા, કેટલે મેરિટ અટક્યું, તે સંપૂર્ણ માહિતી જોઈશું. એની પહેલાં આપણે જોઈએ કે હમણાં જ ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એટલે કે ટ્વીટ એકાઉન્ટ ઉપર એક ટ્વીટ કરીને માહિતી આપી છે કે લોકરક્ષક કેન્દ્રની રીચેકિંગ ગેરકાયદેસર અને દસ્તાવેજ ચકાસણીની વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી ગઈ છે, જે ઉપર જાહેરાત કરવામાં આવેલ છે. જે આપણે એલઆરડીની વેબસાઇટ છે તેની ઉપર મૂકવા દેવામાં આવ્યું છે. તો હવે આપણે વાત કરીએ કે 12,000 જગ્યા હતી, જેની અંદર કુલ 22,164 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. તો દસ્તાવેજ ચકાસણી કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે મુજબ છે. તો સંપૂર્ણ વાત કરીએ કે જનરલ માટે 120.50 પુરુષ ઉમેદવાર માટે અટક્યું છે. મહિલા માટે 98.95 અને માજી સૈનિક માટે એટલે માજી સૈનિક આમાં દસ્તાવેજ ચકાસણી માટે કેટલા ઉમેદવારોને બોલાવ્યા? તો 10,333 ઉમેદવારોને બોલાવવામાં આવે છે જનરલ. તો ઈડબ્લ્યુએસ માટે 94.50 પુરુષ ઉમેદવાર માટે અને મહિલા ઉમેદવાર માટે 80.50 કટ ઓફ રહ્યું છે, અને તે માટે ઉમેદવાર બોલાવવામાં આવ્યા છે 2781. ઈડબ્લ્યુએસ માટે પુરુષ ઉમેદવારો માટે 109.75, મહિલા ઉમેદવાર માટે 80.25 અને કુલ ઉમેદવાર બોલાવવામાં આવ્યા છે 5737. એસસી માટે 94.74 પુરુષો માટે અને મહિલા માટે 80.25, એસસી માટે 80.50 કટ ઓફ રહ્યું છે, અને કુલ ઉમેદવાર 1631 બોલાવવામાં આવ્યા છે. એસટી માટે પુરુષ ઉમેદવાર માટે 80.50 અને મહિલા ઉમેદવાર માટે 80 ઉમેદવાર 1682 બોલાવવામાં આવ્યા છે. તો આ કટ ઓફ રહ્યું છે. સૌથી વધુ જનરલ 120, તો ઉમેદવારો પણ 10,333 બોલાવવામાં આવ્યા છે. તો હવે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈશું પીડીએફમાં જઈને. તો આપણે જોઈએ કે 27/8/2025ના રોજ પીડીએફ અત્યારે જ હમણાં મૂકવામાં આવી છે. તો કે લોકરક્ષક કેડેટ લેખિત પરીક્ષાના ગુણ અંગે ચકાસણી પૂર્ણ ચકાસણી અંગે તારીખ 6/8/2025ના રોજ લોકરક્ષક કેડેટ પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ, અને જે અંગે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ એટલે કે પૂર્ણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલ હતી. કુલ 557 મળેલ અરજીઓ ચકાસણી કરવામાં આવેલ છે, અને કુલ 557 ઉમેદવારો પૈકી નીચે મુજબના ઉમેદવારો પોતાની ઓએમઆર શીટમાં પ્રશ્ન પુસ્તિકા કોડ લખવામાં ભૂલ કરેલ હતી. તો આ રીતે ભૂલ કરેલ હતી. ઉપરોક્ત ઉમેદવારો ઓએમઆર શીટમાં પ્રશ્ન પુસ્તિકા કોડમાં ફેરફાર થતાં તેમના લેખિત પરીક્ષાના પરિણામમાં ફેરફાર થયેલ છે. આ સિવાય બાકી રહેલ અરજીઓ કોઈપણ પ્રકારનો ફેરફાર થયેલ નથી, જે ધ્યાને લેવામાં વિનંતી. રીચેકિંગ અંગે મળેલ અરજીઓની વિગતવાર જોવા માટે ત્યાં ક્લિક કરવાનું રહેશે. તો લેખિત પરીક્ષામાં સીસીટીવી કેમેરા ચકાસણી બાદ ગેરકાયદેસર ઠરાવવા બાબત 15/6/2025ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેન્દ્ર પરીક્ષાના ઉપયોગમાં લેવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોનું સીસીટીવી રેકોર્ડિંગ ચકાસણી દરમિયાન તેમજ સુરત અને આણંદ ખાતે ચાલુ પરીક્ષા દરમિયાન ધ્યાને આવેલ ગેરરીતિ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કુલ 82 ઉમેદવારોને લોકરક્ષક લેખિત પરીક્ષામાં ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યા છે, જેની વિગત જોવા માટે ક્લિક કરવાનું રહેશે. ગેરકાયદેસર ઠરાવેલ ઉમેદવારો પૈકી જો કોઈ ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો 3/9/2025 સુધીમાં ગુજરાત પોલીસની ભરતીની કચેરી બંગલા નંબર G12 શહેરીના ઉદ્યાન સેક્ટર 9 ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરવાની રહેશે. 3/9 બાદ કે અન્ય માધ્યમથી મોકલેલ રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત, તો કે ઉમેદવારો તરફથી પોસ્ટ, કુરિયર, રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલ રજૂઆતો અન્વયે વિષય નિષ્ણાતો પાસેથી અભિપ્રાય મેળવવા આવેલ છે, અને અગાઉ 30/7/2025ના રોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાવેલ નથી. 6/8/2025ના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતા. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ, વધારાના ગુણ જેવા કે રમતગમત, વિધવા, શરતી
સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જો આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ માન્ય પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેદવારમાં આવેલ વધારાના ગુણ રદ થશે, જે તમામને બંધારણતા રહેશે. તો અનામત કેટેગરીના ઉમેદવારો માટે એસસી કેટેગરી ઉમેદવારો ઉંમર અથવા ઊંચાઈનો લાભ લીધેલ ન હોય, જેવા જનરલ કેટેગરીના કટઓફ કે તેનાથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ગેરકાયદેસર હોવા છતાં તેમને યાંત્રિક કેટેગરી અને બીજી કોઈપણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે, અગર પસંદ કરવામાં આવેલ હશે તો કોઈપણ તબક્કે તો રદ થવા પાત્ર રહેશે. સરકારશ્રી નામાંકન કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. તો સરકારશ્રીના ગૃહ વિભાગના 7/12/2024 ઠરાવ ક્રમાંકથી ઠરાવેલ પ્રક્રિયાનો નિયમ મુદ્દા નંબર 8માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. પાર્ટ એ અને પાર્ટ બી અલગ 40% ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ 32,802 છે. તો કુલ 12,000 જગ્યા ખાલી જગ્યા કુલ 22,164 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ છે. તો નીચે મુજબ કટ ઓફ છે, જે આપણે જોયું તે જનરલ માટે 120, પુરુષ ઉમેદવારો માટે જેમ અલગ અલગ છે. તો માજી સૈનિક ઉમેદવારો નીચે મુજબ પૈકી જે ઉમેદવાર લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો પાર્ટ એ અને બી અલગ અલગ 40% ગુણ મેળવેલ છે તેવા તમામ 27 માજી સૈનિકો ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે. જે લિસ્ટ જોવાની યાદી જોવી હોય તો ખાસ નોંધ, દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની તમામ નોંધ લેવી. તો આપણે ચકાસણી યાદી જોઈ લઈએ. જે પ્રમાણે આપણે કટ ઓફ જોયું તે પ્રમાણે આટલા વિદ્યાર્થીઓ 22,164 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું. મળીએ નવા વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે. આજ મેરિટને લઈને પણ એક વિડીયો અલગથી બનાવીશું, તે વિડીયોમાં આવતીકાલે આવશે. અને આજના વિડીયો બસ આપણે આટલી જ વાત જોઈશું. તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી નવો વિડીયોમાં નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે, જેથી અત્યારે જ નોટિફિકેશન ઓન કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બસ તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. બસ તો આભાર. જય હિન્દ, જય ભારત.